રામ રામ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? નવા વ્લોગમાં સ્વાગત છે. તો મિત્રો જો હલર ચાલુ છે આપણે બીજો દિવસનું, અને જો અટાણે કાંધું પીછું કાઢે છે. બગીચામાં આવ્યો મેં, હાલો ચક્કર મારી આવું. શું છે જોવા વેલાવની નરવાઈ જોવ એકવાર. હજી છે ને દૂધીન છે, હજી જો નાનકડા અહીંયા આવે, મોટી હવે પૂરી થઈ. ચીભડોન છે હજી જો. ચીકુ જો આવ્યો, હવે જોરદાર ચીકુનો ફાલ આવ્યો. અને જામફળની તો વાત જ ના થાય, એવા જામફળ આવ્યા મસ્ત મજાને, ખાવાની બહુ મજા આવે. પાઈકા આવે જો, પૈડા હેઠા આવે. હાલો મેં કીધું છે ને બગીચામાં ચક્કર મારી લઈ તો ખાવા પણ થોડું ઘણું ખાવા જેવું મળી જાય. જો આ પાકલ છે, પાછા લાલ જામફળ છે. ને આ જામફળીમાં આવે ઓછા પણ થાય મોટો દડો. જો લઈ લે દડા. અને આમાં હજી નથી આવ્યા, આમાં તો હવે શું થાય કેવાક આવે. પણ ઓલો લાલ છે, વચલા સફેદ, ને આમાં આવે કેવા આવે ખબર નહીં. અને હા મીંડો આવવા જામફળનો હા આવે. આ ચીકુડીમાં જો હવે આવશે કોર, હવે લાગ્યો. આમાં ચીકુ નથી આવ્યું, ઓલી ચીકુડીમાં આવી ગયા છે. આમાં કંઈક બીમાં ફેર છે, અલગ જાત છે વળી. ગોદળ લીંબુ આવવા માંડ્યા. આવાર આખો ફાલ ફેલ ગયો. આનો વરસાદ બહુ હતો ને મિત્રો, એટલે વારે વાહ મજા આવી ગયો એવું છે. ખાવાની મજ પડી ગઈ. હાલો તો જે જામફળ ખાઈ નાખી. અટાણે તો છે ને નાસ્તામાં જામફળ એવું જ ખાવાનું. ગ્રીન કર અહીંયા નથી ભાઈ. રામ ડાયરા ને તો અટાણામાં આપણે જવાનું છે મજૂર લેવા, અને અહીંયા બધા ખાય છે. ફેસલેટ ચાલુ છે. જય શ્રી કૃષ્ણ. હીરાવાળો હાલે છે. અટાણમાં નથી, અટાણમાં કલ્પેશન કે મજૂર કરવા જાવું. હા વાગ્યા છે 8. જય શ્રી કૃષ્ણ. જો મિત્રો ચા કરીને પી લીધો. અને જો જામફળ ઓલું લાલ હતું, આ સફેદ જામફળ બસ થઈને આની નરવાઈતા જોઉં તમે એકવાર, ખાવાની મજા ઓર આવે. ઘરના જામફળ ખાવાની ઓર મજા આવે. વારે વાહ. આને મિત્રો કંઈ મીઠપ જ અલગ છે. લાલ જામફળ છે, કલરમાં સારું લાગે, પણ આને મીઠપમાં ન પૂગે. આને એવું છે મીઠું. જઈ લ્યો ટપુડિયા બેઠા બે રમે અને હાલે છે મિત્રો. જો હલો મિત્રો, માંડવી ઢગલો ઝીણકો દેખાય, પણ શું છે હજી ભર જ્યાં નીકળવાથી આ પેલું કટકું નીકળે અને ભૂકો બહુ હેલો થાય છે. બરાબર. જોવા ઝાડવાની નરવાઈ. જ્યાં એક નારિયેલીનો બોથો પડી ગયો, શું પ્રોબ્લેમ થયો તો રામ જાણે. એમાં કંઈક જીવડો પડ્યો છે એવો. બરાબર. ઓછીકતાનો છે ને આખો હેઠો પડી ગયો. સારું હાલો મિત્રો, જે ઘર ચાલુ કરી દીધા છે. ભાઈ કે હું ટિફિન લેતો આવું જમવાનું ને હાલો લેતો આવો તો. બરાબર ચાલુ છે જો હલો હરવે હરવે. આમ મિત્રો આમાં છે ને 3 ને 2 5 ભર રહ્યા છે. પછી છે ને ઓલું વડું ખેતર લેવું છે એટલું. બરાબર. મોટું ખેતર પછી લેવું. આમાં 5 ઘર ઉપડી જાય એટલે આ ઉપરોતના કરતાનું કામ પૂરું પૂરું. બરાબર. જોઈ લ્યો આ રીસો કેમાં ભાઈ ગોઠવી. વાહ ભાઈ વાહ. સારું મારો મિત્રો, જો ઓલા એ લોકો બધા ચા પીએ અને ટ્રેક્ટરનો ડ્રાઈવરને હાલો અજયભાઈને ચા પાઈ દઉં. બનાવી નાખીએ આપણે ચા. બરાબર. મસ્તીનો ચૂલો છે અને આગળ ફટનો બની જશે ભાઈ. જો બની ગયો છે ચા ભાઈ. હાલો પી નાખીએ. જો ઉફાણવાનો લહર પટ્ટી કરો. હાલો લહર પટ્ટી. હાલો બે કરો લહર પટ્ટી. જવા દો હાલો. જઈ છે ને લોહિયા રાખી અને લહર પટ્ટી બનાવે. હલર ચાલુ છે મિત્રો. જો આપણી માંડવી એટલી કંઈક થયા. એક કટકાની નીકળી, ઓલા કટકામાં ચાલુ થયું હવે.
અજયભાઈ ફોન હાલે છે, જો અજયભાઈને. હવે છે ને નીચેના કટકામાં ચાલુ થયું. ખૂણો આટલો પીડ્યો છે, ખડ બહુ થતું. ડૂચો અમે આવ્યા ને ત્યારે આ બધામાં ડૂચો જ પીડ્યો હતો. ત્યાં લગભગ 3જી 4થી વાર મારી દવા. હવે અવારાને હલગાડી અને અવારામાં વાવેતર થશે. બરાબર, બહુ ખડ થતું આમાં પહેલાં તા. અને ન કરતા છે ને રહી નેદવામાં જ ભાઈ. બરાબર, મજૂરને કહ્યું એટલે ભાગી અને આને રહેવા દે ભાઈ, દવા માર્યા રાખ. થી હાલે છે જો ઉપાડવાનું. આ વડા કટકામાં મુહૂર્ત કર્યું હમણાં. અને ઓલા નાનું કટકું એક છે ને એ હલર હાલી ગયું એનું. જો હાલે ઊંચામાં ઊંચી જગ્યાએ ચડ્યો અટાણે ભાઈ. ડેલા અમારે છે ને ત્યાં ને હલર જો અહીંયા હાલે, ધાણે રાટી નાખે. ટ્રેક્ટર હાલે. આ પડામાં જો મુહૂર્ત કરી દીધું એટલે ભાઈ આ એક નીકળું. જેવો કંઈક નજારો આપણી વાડીનો અલગ છે. મેસી થોડે છે હો, કટે ને એવું. અરે પણ જોઈ લ્યો મિત્રો આ ધારની રોશની એકવાર. ગજબની છે રોશની આમાં. જો મિત્રો આ ધારની રોનક કેમ છે જોઈ લ્યો એકવાર. એવું રૂપારું લાગે મસ્તીનું. જ્યાં અહીંયા અમારે બનાવવાનું છે સ્વિમિંગ પુલ મોટા. ઓલો કહેતો મોટા ગયા અહીં શું કરવાનું છે મને કહે. મેં કહે અહીં સ્વિમિંગ પુલનો ખાડો બનાવ્યો જા. બરાબર, સારું હાલો મિત્રો, જો ઘર ઉપર ચડી ગયા છે. મેસી અજયભાઈ કે વજનવાળું બહુ આવે, મોરો ન ઉપડે. મેં કીધું હું ઘર ઉપર છે ને ઊભી જાઉં એટલે અંદાજો આવે બરાબર વજનવાળું છે કે નહીં. વજનવાળું જેવો મોરો નથી ઉપડતો, હલતો નથી મોરો. અને હલર ચાલુ છે. જો માણસો કામના સારા છે, દી હાથમી ગયો હલરની ધડધડાટી બોલાવે છે. જોઈ લ્યો આ તળમાંય પડ્યું જાય હો કદનું. આ મેસીનો ભાઈ વજનવાળો મોરો છે, ઉપડતો નથી. જોઈ લ્યો એક પણ ચોખ્ખું થઈ ગયું, કેવું બની ગયું ફર્સ્ટ ક્લાસ. રૂપારું લાગે, ખાલી થઈ ગયું. હજી હલર ચાલુ છે. આવી કંઈક મિત્રો માંડવી થઈ છે. ઢગલો છે લાંબો લાંબો. શું છે અજયભાઈ, કેટલી માંડવી થશે શું લાગે તમને? અંદાજે 22-23 મણ થવું છે ભાઈ. 22-23 મણ વીઘે. વીઘે તો થઈ જાય. હે તો વાંધો નથી. હું એક કટકું નીકળું એટલે કદાચ થઈ જશે. મિત્રો મેં બનાવી છે મેગી. કેવી હે દિનેશ? સ્વાદ નથી આવતો, કઈ ખબર નથી પડતી. અમે તો એકલા હતા એમને બનાવી નાખી છે. મેગી ખાતા નથી બહુ, પણ આ તા પડ્યું તો એકાદું પેકેટ. એક પેકેટ પડ્યું હતું તે બનાવી નાખ્યું. કા દિનેશ? ખાઈ લે. દિનેશ નીકળી ગયા અહીં ઘેર. અગાઈ ગયું હે હાથ યા પડી ન્યા. દિનેશ કે કી હે? વાહ દિનેશભાઈ વાહ. તમારા બાપુ લાલપુર ગયા હે એટલે અમે આજે સવારે મજૂર તેડી આવ્યા અને 4 વાગ્યા મજૂર આવ્યો હતા. એક ઓછું આવ્યું હતું મજૂર. અને અટાણે બનાવ્યું હે ડુંગળીનું શાક. મિત્રો કેમ છો બધા? મજામાં જશો. અમારા વ્લોગમાં સ્વાગત છે તમારું. આ દિનેશે નવું ઇન્ટરવ્યુ દીધું નહીં દિનેશ?
અટાણે મિત્રો જો ડુંગળીના છે ને શાક ખારવા કર્યા છે દિનેશ હાટું અને કલ્પેશ હાટું ખારમાં સ્પેશિયલ કહેવાય, હું તને હાક હા એ બનાવી હાક જેવું જ, મતલબ કે થોડુંક તને આંધળ વધુ ભાવે ને હા એટલે છે ને તારા હાટું થોડુંક આંધળ સ્પેશિયલ બનાવ્યું છે. હા. ખીચડી દહીં દૂધ. ખીચડી દહીં દૂધ મિત્રો આ ચાલો આજ ખાઈ લઈ. હાલો ખાઈ લે. અને મિનિટ જો અહીંયા પોતાની રીતે રમે એકલા એકલા. રામ રામ કહી દે રામ રામ. જો રામ રામ અહીંયા કે તું કહી દે રામ 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 રામ. જો એ રામ રામ કહી દીધા, બે રામ રામ કહી દીધા મિત્રો. આલો કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખી નાખો. એ ક્યાં હું કેમેરા જેવું આવે પડે કે